हेलो एवरीवन, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને। તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રેક્ટિકલી રિપેર રિસીવની એન્ટ્રી કઈ રીતે કરી શકાય। તો તે માટે આપણે જઈશું રિપેર મેનુની અંદર। રિપેર મેનુમાં સેકન્ડ ઓપ્શન છે રિપેર રિસીવ, એના પર ક્લિક કરશો એટલે ફરી એક પેજ ખુલશે જેની અંદર બે ઓપ્શન આપે છે તમને, એડ ન્યૂ અને વ્યૂ પર જશો એટલે જેટલા પણ તમે અત્યાર સુધી રિપેર ને રિસીવની એન્ટ્રી કરી હશે તો એ બધી ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે। એને તમે એડિટ પણ કરી શકો છો, ડિલીટ પણ કરી શકો છો અને એને એક્સેલ ફોર્મની અંદર ડાઉનલોડ પણ કરી શકો છો। તો હવે આપણે નવી એન્ટ્રી કઈ રીતે કરીએ એના માટે આપણે એડ ન્યૂ પર ક્લિક કરશું। એડ ન્યૂ પર ક્લિક કરી અને જેવો તમે ડેટ આવશે, સૌથી પહેલો ઓપ્શન ડેટ આવશે, પછી આવશે એનું લોકેશન તમે એન્ટર કરીને પાર્ટીનું નામ એન્ટર કરશો। પાર્ટીનું નામ એન્ટર કરીને સ્ટોક આઈડી, તમે અહીંયા એ જ સ્ટોક આઈડી જોઈ શકો જેની રિપેર ઇસ્યુ કર્યો હોય। તો રિપેર ઇસ્યુમાં ઓલરેડી આ એન્ટ્રી હશે, એ માટે અહીંયા ફક્ત તમને એક જ ઓપ્શન બતાવે છે કે તમે ઇસ્યુ એક જ કર્યો છે તો તમે રિસીવની અંદર પણ એક જ ઓપ્શન જોઈ શકો છો। તો જે ઇસ્યુ કર્યો હશે એ જ રિસીવની અંદર દેખાશે। તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે ફક્ત ડ્રોપડાઉન કરીને અને એડ પર ક્લિક કરશો એટલે નીચે એની બધી એન્ટ્રી એડ થઈ ગઈ। અહીંયા તમે રિમાર્કની એન્ટ્રી નાખી શકો છો। તમારે કંઈક રિમાર્ક નાખવો હોય તો હું અહીંયા ડમી એન્ટ્રી કરીને રિમાર્ક નાખીશ। તમારે કંઈક નોટ નાખવો હોય પાર્ટી વાઇઝ તો તમે તમારો પર્સનલ નોટ નાખી શકો છો અને જેવા તમે સબમિટ કરશો એટલે એ ડેટા તમારા ડેટાબેઝની અંદર સ્ટોર થઈ ગયા। હવે વ્યૂની અંદર જઈને તમે તમારા ડેટા જોઈ શકો છો। જે મેં દિલ્હીની અંદર એન્ટ્રી કરી છે આ છે, જોઈ શકો તમે ડમી એન્ટ્રી। તો એનું તમે એડિટ પણ કરી શકો, ડિલીટ પણ કરી શકો અને એની એક્સેલમાં એનું ડાઉનલોડ પણ કરી શકો। તો આ તો એક નાનકડો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તમને કે રિપેર રિસીવની એન્ટ્રી કઈ રીતે કરી શકાય। આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે। તો મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે। થેન્ક યુ વેરી મચ।